ઓહો રવા દેજે એવા બધા બ્લોગરો નહીં એ પેલું આજનો બ્લોગ હર હર મહાદેવ. તો ગાઈસ સાંજનો ટાઈમ છે, લગભગ હશે 5 વાગ્યાનો ટાઈમ અને અમે નીકળ્યા છીએ મહેસાણા જઈએ છીએ ટીવી લેવા માટે. જોઈએ કઈ ટીવી સારી છે કઈ નથી, કેટલા ભાવમાં મળે હ, શું છે શું નહીં. તો બ્લોગમાં બન્યા રહેજો આગળ કઈ ટીવી લઈએ છીએ અમે, તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ રસ્તામાં ચા પીવા બેઠા છીએ અને સંકેત ઇન્ડિયા ખરું ને મહેસાણા, એમાં ટીવી લેવા ગયા છીએ. એ ગઈ જો અમે સંકેત ઇન્ડિયામાં આવ્યા ભાઈ, બરોબર આવી જાઓ ચલો. તો તમે એવું વિચારતા હશો કે અમદાવાદ મૂકી અને આટલા બધા મહેસાણા ટીવી લેવા માટે તમે કેમ આવ્યા? તો ગાઈસ આમાં શું હતું કે સ્કીમ હતી હોય, એટલા માટે અમે સ્કીમમાં કીધું થોડો ફાયદો પડે એટલા માટે અમે મહેસાણા આવ્યા છીએ. અને મારે લેવાની જ હતી પણ મેં કીધું જો સ્કીમ વગર લઈશું ને તો હાલમાં થોડા 2-5 હજાર રૂપિયા વધારે જતા રહે, અને આપણે સ્કીમમાં લઈએ ને તો થોડા પૈસા વેચ બી થાય અને વસ્તુ પણ જેવી આપણને ગમે એવી મળે. કારણ કે અત્યારે હાલમાં જેવી ટીવી આવી છે ને અંદારે બધી સિસ્ટમો આવી છે, એવી મારે લેવાની હતી. અને ટીવી લેવાની છે 55 ઇંચની. એ જોઈએ બધી ટીવીઓ કઈ ગમે કઈ ના ગમે એ બધું છોકરો જોયું જ છે, મારો બ્લોગ કાઢ્યું ત્યારે અંદર બધી ટીવી તો જોઈ જ છે, ઘણી ખરી જોઈ લીધી અને એક ટીવી ફાઇનલ પણ કરી દીધી હ. ઘેર આવે એટલે ખબર પડે કઈ ટીવી ફાઇનલ કરી હ. તો તમે મારા બ્લોગ સંગીતા ગોસ્વામી બ્લોગ ખાલી બોલો ને એટલે આવી જાય. સંગીતા ગોસ્વામી બ્લોગ. કાંઈ એવું નહીં, હું તમને હાલ જ કહી દઉં પણ મને કંપનીનું નામ ખબર પડતું નહીં, એટલે જો 55 ઇંચની હતી એ તો મેં તમને કહી દીધું. અને અત્યારનું અંદર ગૂગલ ટાઈપમાં બધું ચાલે ને એ મેં તમને કહી દીધું, પણ બીજી મને ખબર નહીં કંપનીની. એટલે ટીવી આવે ને એટલે તમને કહી દઉં, કૌશલ પૂરી કહી દઈશ. હા તે મારા એવો ફોટો આવી જ જાય ડાયરેક્ટ આવે. મને ખબર હે ને આવે, મારું મોઢું આખું આમ ગોળ બતાવે. હે આવ્યો આવે ને ફોટો બસ કઈ બધા એવું. ઓહો રવા દેજે એવા બધા બ્લોગરો નહીં એ પેલું આજનો બ્લોગ કરજે, આજનો બ્લોગ કર, આજનો કર. અરે 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 આજનો ના કર ને. હા સબસ્ક્રાઇબ કર દે. ટીવી ફાઇનલ કરી દીધી હ ને બધું કમ્પ્લીટ કરી દીધું. લોન કરાવવાની હતી, ક્રેડિટ કાર્ડ ઉપર બધું કરાવવાનું હતું, એ પણ બધું કરી દીધું હ. આ બાજુ જ છે. અને હવે અમે ઘેર જવા માટે નીકળી ગયા છીએ. સહયોગની ભાખરવડી કને કને પસંદ છે અને કોને ખાધેલી છે તો કોમેન્ટમાં બતાવજો. સહયોગની ભાખરવડી લઈએ, પછી કોઈ નવું આવ્યું હોય તો લઈએ. નવું એટલે ઘણી બધી સહયોગની પ્રખ્યાત વસ્તુઓ મહેસાણામાં લઈ લઈએ. તો ગાઈ જુઓ અમે એક મોટી ભાખરવડી, એક બીજી નેની સાઈડની અને લીધા પેડા ખાવા માટે ઘેર. તો બસ આ બધી વસ્તુ લઈ લીધી હ અને હવે અમે નીકળી જઈશું ઘેર જવા માટે. મને તો ગાડીમાં એવી બીક લાગતી હતી તે ઓખો બંધ કરી અને ક્રિષ્ના ખોડામાં પાછળ ક્રિશ બેઠો હતો તે પાછળ ઊંઘી જતી. થોડી ટેસ્ટ કર્યો કેવી લાગે છે એ. એક બેન આયા કે ખાવાનું કોક આપો અને મારા જોડે પૈસા નહોતા તે મેં આપી ભાખરવડી. ગાડીમાં બેઠા પછી જોજો હોય એક બેન આવશે. બીક તો લાગતી હતી મને, અત્યારે આવું બધું બહુ ચાલે એટલે ડર તો થોડો હતો મગજમાં, પણ પછી મેં કીધું ના ના એ બોન માતાજી આવ્યા હોય તો
અરે માતાજીના દાડા ચાલે છે, શ્રાવણ મહિનો ચાલે, પૂન કરવું વધારે સારું, પૈસા હાલવા એના કરતાં ખાવાનું હાલવું સારું. તો ગાઈસ જુઓ અમે ઘરે પહોંચી ગયા છીએ અને આટલો અમારો વ્લોગ જોવા માટે બહુ બધો તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારો વ્લોગ જોવા માટે તમે બધા આવો છો તો મારા દિલથી તમને બહુ બધું થેન્ક યુ, આભાર. આ ટાઈસું ખણાવવા માટે એવું કરતી હોય કહું છું ને, હાથ કહું છું એ લઈ લીધો ને એટલે કિસ કરવા માટે ઠેઠ ગાલ ઉપર જઈ કિસી કરી, પણ હું વ્લોગ લેવાનો ચાલુ કર્યો ને, જેવો વિડીયો શૂટ કરવાનો એવી એને બધું બંધ કરી નાખી જોજો. મેં બહુ ટ્રાય કર્યો, મેં કીધું જોઉં, થોડો વિડીયો રવા દીધો, પાછો કર્યો, પણ એને ખબર પડી છે કે આ વિડીયો લે હે મારા મમ્મી એકવાર નજર થઈ ગઈ ને એટલે. તો તમારો કિંમતી ટાઈમ કાઢીને મારો બ્લોગ જોવા માટે બહુ બધું થેન્ક યુ, ટેક કેર. તો ગાઈસ આ તો આજનો બ્લોગ, અને જો આ બેબુનો રીલ બનાવે છે એટલે અમારા બ્લોગ તમને કેવા લાગ્યું તો કોમેન્ટમાં જરૂર બતાવજો અને કહેજો કે અમારા બ્લોગ તમને કેવા લાગે છે અને આજનો બ્લોગ કેવો લાગ્યો. બહુ બધું થેન્ક યુ જોવા બદલ. આવા નવા અમે બ્લોગ લઈને આવીશું, પણ મારા બ્લોગમાં તમે ખાલી ફક્ત લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું રાખજો ગાઈસ. અમે રોજ નવો જ કોઈ નવા અંદાજમાં જ મારો બ્લોગ હોય અમારા ફેમિલી સાથે. એકના એક તમને કોઈ દિવસ અમારા બ્લોગમાં તમને જોવા નહીં મળ્યું. આજ સુધીનો રેકોર્ડ હોય, તમે પહેલાંથી છેલ્લે સુધી જુઓ રેકોર્ડ હક કોઈ દિવસ મેં એકના એક નહીં બતાવ્યું. તો આજની રવિવારની સંધ્યા આરતી હતી ગાઈસ, તો સંધ્યા આરતીના દર્શન કરી લો માતાજીના. ગળામાં થોડું પ્રસાદીને એવું ખાવામાં આવ્યું, પ્રોબ્લેમ થયો હોય એટલે એવો અવાજ નીકળ્યો.